7 દિવસના અંતે આપણને હજુ એમ થાય છે કે કથાનું રસપાન થયા જ કરે ને આપણે સાંભળતા જ રહીએ એની પાછળનું કારણ કે આપણામાં રહેલું સત છે। ભાગવત ગીતામાં તો એવું કહેવાયું છે કે આપણે મુક્તિ પામવી હોય તો એના 3 રસ્તા છે। એ પૈકીના એ 3 રસ્તા એવા છે, યજ્ઞ, દાન અને તપ। આપણે સંસારી વ્યક્તિ છીએ એટલા માટે વર્ષો સુધી કે મહિનાઓ સુધી આપણે તપ ના કરી શકીએ। આ કથા આપણે સમયનું દાન કરી અને આપણું યોગદાન આપી શકીએ, પણ એથી સૌથી મહત્વની વાત એ છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી દાન આપીને પણ આપણે મુક્તિના માર્ગે જઈ શકીએ એવું ભાગવત કથાનું સૂત્ર છે। પ્રસંગે એ સંતો મહંતો આપણી વચ્ચે આવી અને આપણને આશીર્વચન આપી રહ્યા છે, એ આપણું આમ જોઈએ તો સૌભાગ્ય ગણાય। સરસ મજાની અહીંથી નિકુલ ભારતી બાપુએ આપણને વાતો જે કરી, ગુરુ કૃપા હોય અને ગુરુએ આપણે દિવ્ય દ્રષ્ટિ આપી હોય તો કેટલી બાપુએ આપણે અહીંથી વાત જે કરી છે એ આપણા જીવનમાં ઉપયોગી બની શકે તેવી છે। પણ આપણે અહીંથી 9 દિવસની જ્યારે કથા સાંભળીને ઘરે જશું એ પહેલા હું આપને 7મા દિવસે કહેવા માંગુ કે જ્યારે 2 કલાક કે 9 દિવસ આપણે સત્સંગ સાંભળતા હોઈએ અને એ સત્સંગ બાદ 2 જ પળનો કુસંગ થઈ જાય તો આ બધું જ પાણી થઈ જાય। આપણે 9 દિવસથી કથાનું સ્મરણ કરતા હોઈએ, કથાનું રસપાન કરતા હોઈએ કે આપણે જ્યારે આવી પવિત્ર વાણી સાંભળતા હોઈએ ત્યારે આપણે પણ આપણા જીવનમાંથી અહીંથી બોધ લઈને જવાનો છે કે આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આવા જે આપણા દુર્ગુણો છે એનાથી થોડા પ્રયત્ન કરીએ, એનાથી દૂર રહીએ। આજે ખૂબ સરસ મજાનો માહોલ છે। કથાનું રસપાન આપણે હજુ 2 દિવસ થવાનું છે ત્યારે આપ સૌને વિનંતી કે આપણે આ કથાનું રસપાન કરી અને આપણા જીવનમાં કંઈ ને કંઈ એવો બોધ લઈને જઈએ, કારણ કે અહીંયા તો આમ જોવો તો ત્રિવેણી સંગમ કહેવાય। ભગવાન દડલેશ્વર એટલે કે આપણા દાદા, અને વ્યાસપીઠ ઉપરથી આપણે જે કથાનું રસપાન કરાવી રહ્યા છે એ આમ ભારતી ગીરી એટલે આમ તો બાપુનો દરજ્જો આપણે આપીએ સંસારમાં, અને દાદા સામે બેઠા હોય અને બાપુ આપણે કથાનું રસપાન કરાવતા હોય એટલે આપણે તો એના સ્વરૂપ થઈને સાંભળવાનું। દાદાનું સાનિધ્ય હોય અને બાપુ કથાનું રસપાન કરાવતા હોય એટલે આપણે એક સંતાન તરીકે, સ્વરૂપ તરીકે કથાનું રસપાન કરીએ અને એ રસપાનમાં દાદા આપણી ઉપર એવી કૃપા કરે કે આપણામાં એવા સદગુણો આપે, સદગુણો વિકસે અને કોઈ ગુરુની કૃપા થઈ જાય જેથી આપણું જીવન પણ ધન્ય થઈ જાય। ખૂબ ખૂબ ધન્યવાદ। આજે આ સરસ મજાનું આયોજન કર્યું છે, તેમાં પ્રકાશગીરી મહારાજ, બુદ્ધગીરી મહારાજ સહિત ભગવાનગીરી મહારાજનો પરિવાર, તેમને પણ ધન્યવાદ। ઘાસકટા પરિવાર જે તન મન ધનથી જે પ્રયત્ન કરે છે, દાન આપી, દાનની સરવણી કરી, તે અગ્રણીઓ એ સૌને અભિનંદન। અને સૌથી વિશેષ થવી ગામ કે જે તન મન ધનથી અત્યારે જોડાયું છે અને આ એક સરસ મજાનો લાહવો નિર્માણ કર્યો છે એ બદલ થવી ગામજનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ।